संध्या काळे आज शिवजी की आरतीનું આયોજન કરીએ એવું આગામી સમયમાં વડોદરા મહાનગરપાલિકાના અમારા લેવલ પર અમે બેઠક કરી અને આ વિષય મૂક્યો છે અને આમાં ચર્ચા થવાની છે। આગામી સમયમાં અહીં ઉપસ્થિત સૌ શિવભક્તો અને વડોદરા શહેરના બધા શિવભક્તો આપણે સાથે મળીને આ આયોજન કરી શકીએ। તો આજના આ કાર્યક્રમમાં યોગેશ કાકાની જે એક પેઢીથી બીજી પેઢીને આપણી પરંપરા અને સંસ્કૃતિ અને ધર્મ સાથે જોડી રાખવાનો જે પ્રયાસ છે ને એને નિરંતર આપણે બધા સાથે મળી અને કદાચ આગળ વધારી શકીએ। મહાનગરપાલિકા દ્વારા આ આયોજન વિચારી રહ્યા છે। હું આપ સૌને એમાં આપના સૂચનો અને સાથ સહકાર માટે હું આપને સૌને આ માટે સૂચન કરું છું। આભાર મેયરશ્રી। હવે વિનંતી કરી સયાજીગરના ધારાસભ્ય પૂર્વ મેયર શ્રી કેયુરભાઈ રોકડિયાજીને, એ પણ સાવલીવાલા સ્વામીજીના પટ્ટ શિષ્ય છે। કેયુરભાઈ। ઓમ નમઃ શિવાય। હેમાંગભાઈ એક બહુ સરસ વાત કરી, ખરેખર આશીર્વાદ છે તો જ આ શક્ય છે। હું નાનો હતો ને ત્યારે શિવજીની ઊભી પ્રતિમા તે અમારા સાવલીજીના સાવલીવાળા સ્વામીજીના આશ્રમમાં મેં જોઈ। ત્યારે મેં એવું સાંભળ્યું હતું કે શિવજીની ઊભી પ્રતિમા બાવો જ કરી શકે, બીજું કોઈ ના કરી શકે, બાકી બધી જગ્યા પર બેઠેલી પ્રતિમા હોય। વડોદરા શહેરની મધ્યમાં, મેં પહેલા પણ કહ્યું છે એક વાર, મધ્યમાં સુરસાગરની અંદર ઊભી પ્રતિમા જો સ્થાપી છે ને તો સાવલીવાળા સ્વામીજીની પ્રેરણાથી બીજા બાવાએ સ્થાપી છે। તો જ શક્ય બને। એ આશીર્વાદ ના હોય ને ભગવાન શંકરના તો આ શક્ય નથી। અને ખરેખર આપણા માટે તો એટલો આનંદની વાત છે કે જે સ્તર પર વડોદરાની શિવજીની સવારી આજે પહોંચી છે, જે નથી આવી ગયો ને, જે અહીંયા નથી આવ્યો ને, એના મનમાં રહી ગયાનો ભાવ હોય છે। વિદેશથી પણ લોકો જેને લાઈવ જોતા હોય છે, બાળુભાઈ કહ્યું ને કે આજુબાજુના ગામડાના તો પાદરાથી, કરજણથી, સાવલી